હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં જો કાંઈ ટેસ્ટી રોજ રોજ નવું ખાવાનું મન થતું હોય તો આજે આપણે 6 હેલ્ધી ડિનર રેસિપીઓ. તો સાંજ માટે તમે વિચારતા હોય કે શું રોજ બનાવવું, તો આજે આપણે 6 હેલ્ધી વાનગીઓ. એમાં આપણે બનાવીશું મોમોસ, પરાઠા, ભાખરી, પિઝા અને ગ્રીન શિયાળા સ્પેશિયલ ખીચું, સાથે વેજીટેબલથી ભરપૂર ફ્રેન્કી અને સાથે રગડા ચાટ. તો આ બધી વાનગીઓ બહુ સરળ રીતે બની જશે, પણ તમને ખાવાની ખૂબ જ મજા પડે એવી આ 6 વાનગીઓ છે. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો પહેલાં બનાવીશું મોમોસ પરાઠા. નહીં મેંદો અને બનાવવાની એકદમ નવી ટ્રીક, ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. અહીંયા આપણે શાકભાજીમાં કોબી, ફણસી, ગાજર અને કેપ્સિકમ લઈ લઈશું. કોબીને આ રીતે મોટી મોટી ચોપ કરી લઈશું. જો તમારા પાસે ફૂડ પ્રોસેસર હોય તો તમે ડાયરેક્ટ ફૂડ પ્રોસેસરમાં મોટા મોટા ટુકડા કરીને પણ ઉમેરી શકો. તો અહીંયા કોબી 2.5 કપ જેટલી રફલી મેઝર થઈને થશે. સાથે ગાજર છે એ 1/4 કપ જેટલું, તો અડધોથી 1/4 કપ જેટલું ગાજર થશે. સાથે 1/2 કપ જેટલી ફણસી થઈ છે અને કેપ્સિકમ છે 1 કપ જેટલું થયું છે. 1/2 કપ જેટલી ડુંગળી લઈ લઈશું. જો ડુંગળી ન ખાતા હોય તો કોબીનું પ્રમાણ તમારે વધારે લઈ લેવાનું. તો આ બધું મેઝરમેન્ટ રહેશે. તો હવે ચોપર લઈ લઈશું. એમાં આપણે 1/2 કપ ફણસી સાથે 1 ડુંગળી ઉમેરી દઈશું. ડુંગળી ન ઉમેરવાના હોય તો કોબી તમારે વધારે લેવાની. 1/2થી 1/4 કપ જેટલું ગાજર, 10થી 15 લસણની કળીઓ અને 1 ઇંચ આદુના ટુકડા. આ બધા હાર્ડ વેજીટેબલ હોય એ પહેલાં તમારે ચોપરમાં કે ફૂડ પ્રોસેસર હોય તો એમાં પણ તમે આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના. હવે આપણે એમાં કોબી ઉમેરી દઈશું. તો અહીંયા કોબી મેં જે ચોપ કરી છે એ 2.5 કપ જેટલી મેઝર થઈને થઈ છે. પણ જો ડુંગળી ન ઉમેરવાના હોય તો અહીંયા કોબી તમારે 3 કપ જેટલી લઈ લેવાની. તો ડુંગળી અને કોબીનો ટેસ્ટ છે એ સેમ જેવો આવશે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળી તમારે સ્કીપ કરવાની છે. તો આ રીતે ઝીણું ઝીણું મેં બધું જ વેજીટેબલ ચોપ કરી લીધું. જો તમારા પાસે આવું ચોપર ન હોય તો ખમણીને પણ લઈ શકો. હવે આપણે 2 લીલા મરચાં અને કેપ્સિકમ, તો જે 1 કેપ્સિકમ લીધું હતું એ લગભગ 1/4 કપ જેટલું કેપ્સિકમ થયું છે. મરચાં છે એ મેં મોળી વેરાયટીના લીધા. તીખો મોમોસ બનાવવો હોય તો તમારે તીખા લેવાના. એને પણ મેં ઝીણું ઝીણું આ રીતે ચોપ કરી. બધા વેજીટેબલ રેડી થઈ ગયા. હવે એક પેન લઈ લઈશું. પેનને ગરમ કરી લઈશું અને એમાં 2 ટીસ્પૂન જેટલું મેં અહીંયા તલનું તેલ ઉમેર્યું છે. તમે શીંગ તેલ પણ ઉમેરી શકો. અને એમાં આપણે બધા વેજીટેબલ જે ચોપરમાં ચોપ કર્યા છે એ ઉમેરી અને 4થી 5 મિનિટ માટે એકદમ સારી રીતે આપણે એને સાતળી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીને સાતળીશું એટલે બધા વેજીટેબલ એકદમ સારા એવા ક્રન્ચી રહેશે અને પાણી પણ વેજીટેબલમાંથી નહીં થાય. તો આ રીતે લગભગ હવે 4થી 5 મિનિટ જેવું મેં બધા વેજીટેબલને સાતળી લીધું. 4-5 મિનિટમાં શાકભાજી સારા એવા સતળાઈ જાય એટલે 1થી 2 ટીસ્પૂન મરી પાવડર. તમને સ્ટ્રોંગ ટેસ્ટ જોવે તો 2 ટીસ્પૂન, નહીં તો 1 ટીસ્પૂન, અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 1-2 મિનિટ જેવું પાછું આપણે એને સાતળી લઈશું. તો ચલાવતા રહીને સાતળવાનું, એટલે જો મીઠાનું પાણી શાકભાજીના લીધે થઈને થાય તો એ પણ ડ્રાય થઈ જશે. હવે એમાં 2 ટીસ્પૂન ડાર્ક સોયા સોસ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. અહીંયા લાઇટ સોયા સોસ પણ તમે ઉમેરી શકો. અને મેં 1 મિનિટ જેવું થવા દીધું. હવે પાણી બિલકુલ નથી, તમે જોઈ શકો છો પાણી ડ્રાય થઈ ગયું. ગેસની આંચ બંધ કરી અને લીલા ધાણા 1/2 કપ જેટલા મેં લીલા ધાણા ઉમેરી દીધા. મિક્સ કરી ગેસની આંચ બંધ કરી મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું. એના માટે એક બોલમાં આપણે 2 કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. થોડું થોડું પાણી ઉમેરી અને જેવો રોટલીનો લોટ હોય એવો જ લોટ આપણે બાંધી લઈશું. પરાઠા ભરવાની નવી ટ્રીક છે, એટલે લોટ તમારે રોટલી જેવો કે પરાઠા જેવો પણ તમે બાંધી શકો. એકદમ સારી રીતે મેં 1 કપ જેટલો પાણી વાપરી લોટ બાંધી લીધો. થોડું અમથું તેલ આ રીતે છાંટીશું અને પાછું આપણે એને એકદમ સારી રીતે મસળી લોટને સ્મૂથ કરી લઈશું અને પછી આપણે લોટને ઢાંકી 10થી 15 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મોમોઝની ચટણી બનાવી લઈશું. બહુ ટેસ્ટી એવી બને છે. એના માટે એક પેનમાં 1 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું.
એમાં 2 ટમેટાં સાથે 4થી 5 સૂકા જે કાશ્મીરી મરચાં કે બેડગી મરચાં કહેવાય એ લેવાના છે. 6થી 7 લસણની કળીઓ ઉમેરી અને આપણે એને 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો 5 મિનિટમાં ટમેટાં સોફ્ટ થઈ જશે, સાથે મરચાં પણ સોફ્ટ થઈ જશે અને લસણ પણ એકદમ સારી રીતે થઈ જશે. હવે ટમેટાની આ રીતે છાલ ઉતારી લઈશું અને આ રીતે બધી સામગ્રીઓને તો પાણી આપણે બહુ થોડું અમથું ઉમેરીશું, તો પાણીમાંથી કાઢી અને આ રીતે તમારે મિક્સર જારમાં ઉમેરી દેવાનું. તો મેં ટમેટાની છાલ ઉતારી, લસણની કળીઓ, મરચાં અને થોડું અમથું પાણી અને મીઠું ઉમેરી અને આપણે આ રીતે એની ચટણી વાટી લઈશું. હવે ચટણી તમારે પાતળી જાડી જોવે એ રીતે પાણી જેમાં બાફ્યા આપણે સામગ્રીઓ એ જ પાણી ઉમેરવાનું છે. હવે ચટણીના વઘાર માટે 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને જે ચટણી વાટી એ ઉમેરી દઈશું. એમાં આપણે થોડી અમથી શુગર, તો 1થી 2 ટીસ્પૂન જેટલી જ, અને સાથે 2થી 3 ટીસ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરીશું. મિક્સ કરી દઈશું અને આ રીતે એકવાર ઉકળવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દઈશું. લીલા ધાણા અને લીંબુના રસના થોડા ટીપા ઉમેરી મિક્સ કરીશું એટલે આપણી મોમોઝની ચટણી તૈયાર છે. એને એક વાટકીમાં કાઢી લઈશું. બહુ ચટપટી ટેસ્ટી એવી લાગે છે, રેગ્યુલર પણ તમે ખાઈ શકો. હવે લોટ જે આપણે રેસ કરવા મૂક્યો હતો એ રેસ થઈ ગયો છે. એમાંથી 2 નાના નાના રીતે ગોળાવાળી એના લુવા કરી લઈશું. તો આ રીતે આપણે સૂકો લોટ લગાવી નાની નાની રોટલી, તો પૂરી આપણે મોટી બનાવીએ એવી નાની નાની આપણે રોટલીઓ વણી લઈશું. એટલે પરાઠું છે એ આપણે બહુ વણવું ન પડે એટલા માટે તમારે આ સાઈઝ અને પાતળી એવી રાખવાની. તો આ રીતે મેં 2 રોટલીઓ એકસરખી વણી લીધી. હવે આપણે વચ્ચે જે સ્ટફિંગ બનાવ્યું છે એ ઠંડુ થઈ ગયું, તો તમને જેટલું ફાવે એટલું, તો 3થી 4 ટેબલ સ્પૂન જેટલું આ રીતે તમારે પૂરું ફેલાવી દેવાનું છે. આ રીતે અને બીજી જે રોટલી છે એને આ રીતે તમારે કિનારીઓ પણ એકદમ સારી રીતે ચિપકાવી દેવાની છે. અને હવે મોટો કોઈ બોલ લઈ લેવાનો કે પ્લેટ લઈ લેવાની, એનાથી તમારે આ રીતે કટ કરી સાઈડ છે એ કાઢી લેવાની. તો આ રીતે નાનું પણ એકદમ પરફેક્ટ એવું પૂરા સ્ટફિંગ સાથે પરાઠું રેડી થઈ જશે. જો તમારે વણવું હોય તો જ હવે વણવાનું છે, નહીં તો પરાઠાને તમારે આ રીતે હાથેથી થોડું થાપી અને પ્રોપર એવું સ્ટીક કરી દેવાનું. અને જો વણવું હોય તો 1-2 વેલણવાર જ તમારે આ રીતે વણવાનું છે, વધારે પડતું નથી વણવાનું. તો આ રીતે સ્ટફિંગ એક સરખું આખા પરાઠામાં આવી જશે. તો એ જ રીતે નાના મોટા તમારે જેવા પરાઠા વણવા હોય એવા વણી લેવાના. હવે તવો મેં ગરમ કરી લીધો છે. તવો એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પરાઠું આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને 30થી 40 સેકન્ડ જેવું શેકી અને સાઈડ ચેન્જ કરી લઈશું. પછી ઘી કે તેલ, હું અહીંયા ઘી વાપરી રહી છું પણ તમે તેલ પણ લગાવી શકો, અને પછી ફ્લિપ કરી દઈશું. બીજી સાઈડ પણ ઘી લગાવી દઈશું અને હવે 2 સાઈડ હલકી ડિઝાઇન ક્રિસ્પી અને સારું એવું પ્રોપર શેકાઈ જાય એવી ડિઝાઇન આવી જાય એટલે આપણે પરાઠાને બહાર કાઢી લઈશું. તો આ રીતે પરાઠું ફૂલશે પણ ફાટશે પણ વણતા ટાઈમે નહીં. એકદમ સિમ્પલ એવી ટ્રીક છે. એ જ રીતે આપણે બીજા બધા પરાઠા પણ વણીને શેકીને રેડી કરી લઈશું. આ પરાઠામાં સ્ટફિંગ તમને જેટલું જોવે એટલું, ઓછું વધુ પણ ભરી શકો. અને એકદમ સિમ્પલ એવી ટ્રીક છે કે 2 એક સરખા તમારે પરાઠા કે રોટલી વણી લેવાની, પછી સ્ટફિંગ કરી કટ કરી અને તમારું પરફેક્ટ એવું મોમોઝ પરાઠું શેકાઈ જશે. ક્રિસ્પી કરવું હોય તો ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીને ક્રિસ્પી તમે ફ્રાઈડ મોમોઝ જેમ પણ એને થોડું ખાઈ શકો. તો એકદમ ક્રિસ્પી તો નહીં થાય, આપણે એકદમ ઓછા ઘી કે તેલમાં બનાવીએ છીએ. તો આ રીતે બધા પરાઠા મેં બનાવી રેડી કરી લીધા અને ગરમા ગરમ એને બનાવેલી મોમોઝની ચટણી સાથે સર્વ કરો. જો આ રીતે તમે ક્યારેય પરાઠા ન ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો. સ્ટફિંગ તમે જોઈ શકો છો પૂરેપૂરું પ્રોપર પરાઠામાં આ રીતે પરાઠામાં તમારું સ્ટફિંગ આવશે અને બહુ ચટપટા ટેસ્ટી એવા પરાઠા લાગશે. બીજી રેસિપી સ્ટ્રીટ સ્ટાઇલ તમે મેંદા વગરની ફ્રેન્કી પણ કહી શકો કે પછી વેજ પનીર રોલ પણ કહી શકો. બહુ ટેસ્ટી એવા, અને આપણે મેંદા વગર બનાવવાના છીએ અને એની જે રોટલી આપણે બહારની થોડી અલગ રીતે બનાવીશું અને સ્ટફિંગ બહુ ચટપટું ટેસ્ટી એવું. એકવાર જો તમે આ ઘરે બનાવી લેશો તો બહારની ફ્રેન્કી તો તમે ભૂલી જ જશો. તો ચાલો બનાવીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ ઘઉંનો લોટ લેશું. આ રેસિપીથી તમે
4 રોલ બનાવી શકશો. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને હવે થોડું પાણી ઉમેરી રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધી લઈશું. તો લોટ થોડો સોફ્ટ રાખવાનો, એટલે જ્યારે આપણે પરાઠા બનાવીએ તો એકદમ સોફ્ટ રહેશે અને રોલ તમારા ખાવામાં એટલા જ ટેસ્ટી બનશે. લોટ મેં બાંધી દીધો છે. એમાં અડધી ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે એને ખૂબ જ સારી રીતે સ્મૂથ કરી લઈશું અને આ રીતે સ્મૂથ થઈ જાય એટલે ઢાંકી આપણે એને 10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે રોલનું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે એક પેન ગરમ કરીશું. એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. 1 ટીસ્પૂન લસણ, 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ અને સાથે આપણે એમાં 1 ડુંગળી ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું. અહીંયા લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, આદુ મરચાં ઉમેરવાના અને ડુંગળીની જગ્યાએ કોબી તમારે ઝીણી કટ કરીને ઉમેરવાની અને 2 થી 3 મિનિટ માટે એકદમ સારી રીતે સાતળી લઈશું. ડુંગળી એકદમ સારી રીતે સતળાઈ ગઈ, કલર પણ બદલાઈ ગયો, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં અડધો કપ કેપ્સિકમના ટુકડા, અડધો કપથી થોડા ઓછા બાફેલી મકાઈના દાણા ઉમેરી દઈશું અને 2 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર કેપ્સિકમ અને મકાઈને પણ સાતળી લઈશું. તો ક્રન્ચી રહે એ રીતે આપણે એને સાતળવાનું છે. સતળાઈ ગયું છે. હવે 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીશું, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દઈશું. તો બટર હવે પીગળી ગયું અને એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં અડધી ટીસ્પૂન મરીનો પાવડર, 2 થી 3 ટીસ્પૂન શેઝવાન ચટણી, તીખાશ તમને જોવે એ રીતે શેઝવાન ચટણી ઉમેરવાની અને 0.5 ટીસ્પૂન જેટલું મીઠું કે પછી તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ જેવું મેં સાતળી લીધું. હવે અડધો કપ પનીરના ટુકડા આવા ઝીણા કરીને ઉમેરી દેવાના. મિક્સ કરી 1 મિનિટ જેવું આપણે સાતળી લઈશું. તો વધારે નથી સાતળવાનું, માત્ર થોડું ડ્રાય થાય પાણી ત્યાં સુધી જ સાતળવાનું છે. તો આ રીતે 4 રોલ માટેનું આ મેં સ્ટફિંગ તૈયાર કરી લીધું. ગેસની આંચ બંધ કરી દઈશું અને ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી મિશ્રણને હું સાઈડમાં મૂકી દઈશ. તો એ થોડું ઠંડુ પણ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે જે લોટ બાંધ્યો હતો એને રેસ્ટ થતાં 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે લોટને મસળી એમાંથી એક સરખા 4 લુવા કરી લઈશું. હવે આપણે એની રોટલીઓ વણવાની છે, પણ જે સ્ટ્રીટ સ્ટાઇલ રોલ્સ હોય એ લચ્છા પરાઠાના હોય છે અને મેંદાના જે લચ્છા પરાઠા બનાવે એ હોય છે. પણ આપણે આ રીતે પ્લેન રોટલીની જગ્યાએ હું ઘઉંના લોટના જ લચ્છા પરાઠા બનાવી રહી છું. તો એકદમ સિમ્પલ છે. માત્ર તમારે સૂકો લોટ લગાવી લુવાને આ રીતે મોટી રોટલીની જેમ આપણે વણી લઈશું અને ઘરે જ બનાવીએ તો થોડું હેલ્ધી વે હું ઘી વાપરી રહી છું, પણ તમે તેલ પણ લગાવી શકો છો. અડધી ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી અને આ રીતે આપણે પૂરી રોટલી પર કિનારીઓ પર પણ આવી જાય એ રીતે ફેલાવી લગાવી દઈશું. થોડો સૂકો લોટ છાંટી દઈશું અને હવે આપણે એને આ રીતે ફોલ્ડ કરીશું. તો નીચેથી તમારે સ્ટાર્ટ કરવાનું. થોડો ભાગ રોટલીનો હાથમાં આ રીતે લઈ અને આ રીતે ફોલ્ડ કરી આગળ મૂકવાનો. આ રીતે એ જ રીતે એ આપણે પાછો હોલ્ડ કરીશું અને પાછો આગળ આ રીતે મૂકી અને આ રીતે પાટલીઓની જેમ આ રીતે તૈયાર કરીશું. તો આ રીતે થોડું પ્રેસ કરતા જવાનું એટલે સારી રીતે ચીપકી જાય. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો. અને હવે હલકા હાથે આ રીતે થોડો આંગળીથી પ્રેસ કરશો એટલે આ રીતે લાંબુ થતું જશે. અને હવે આપણે એને આ રીતે રોલ કરીશું. તો આ રીતે પાતળું એક સરખું થઈ જાય એટલે એક સાઈડથી આ રીતે રોલ વાળી અને લુવો તૈયાર કરીશું. આ રીતે લુવો તૈયાર થઈ જાય એટલે પાછળથી આપણે એને આ રીતે ટક કરી દઈશું એટલે આ રીતે તમારો રોલનો લુવો તૈયાર થઈ ગયો. હવે સૂકો લોટ છાંટી દઈશું 2 સાઈડથી અને હળવા હાથે. તો હવે બહુ પ્રેશર આપણે નહીં આપે, હળવા હાથે અને બહુ મોટો પણ નહીં, બહુ નાનો પણ નહીં, મીડિયમ એવો રોલ વણીશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી એના જે લેયર છે એ પડી ગયા. સિમ્પલ રોટલી કરતાં આવા લચ્છા પરાઠાના રોલ બનાવશો તો બહાર જેવા જ એકદમ બનશે. તો આ રીતે મેં એ પરાઠું તૈયાર કર્યું. એ જ રીતે બીજું પરાઠું, તો એમાં હું તેલ વાપરી રહી છું. આ રીતે તેલ લગાવી દઈશું, સૂકો લોટ છાંટી અને હું સ્ટ્રીપ તો કેવી રીતે વાળું છું એકવાર તમને ક્લોઝથી પણ બતાવી દઈશ. તો આ રીતે ફોલ્ડ કરવાનું, થોડો ભાગ લઈ આગળ જવાનું, પાછો એ ભાગ પકડી આગળ જવાનું અને આ રીતે થોડું પ્રેસ કરતું જવાનું. તો આ રીતે બધા જ રોલના આપણે આ રીતે
એના લુવા એકસાથે તૈયાર કરી લેવાના અને જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે તમે આ રીતે પરાઠા પણ શેકીને તૈયાર રાખી શકો છો. માત્ર તમારે સ્ટફિંગ ભરી અને રોલને થોડો ગરમ કરી અને સર્વ કરવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બીજું પણ લુવું આ રીતે બનાવી લીધું. સૂકો લોટ છાંટી એને પણ હું વણી લઈશ. આ રીતે મેં એને પણ વણી લીધું છે. હવે શેકવા માટે રોટલીનો તવો ગરમ કરવા મૂકી દઈશું. એકવાર તવો ગરમ થઈ જાય એટલે આપણે એમાં આ રીતે ઉપરનો જે ભાગ પહેલાં વણ્યો એ આ રીતે નીચે નાખીશું. એની સાઈડ 30 સેકન્ડ જેવું થાય એટલે ફેરવી લઈશું અને ઉપરની સાઈડ ઘી કે તેલ આ રીતે છાંટી દઈશું અને આપણે સ્લો ફ્લેમ પર, તો કાચું પાકું શેકો ત્યારે મીડિયમ ફ્લેમ પર અને પછી ગેસની ફ્લેમ સ્લો કરવાની અને સ્લો ફ્લેમ પર આપણે એને બે સાઈડથી સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી શેકી લઈશું. તો આ રીતે થોડું આ રીતે તમારે એને આ રીતે ફેરવી થોડું શેકવાનું એટલે બધી સાઈડથી એકદમ એક સરખું શેકાશે. અને તમે જોઈ શકો છો લેયર્સ અલગ થવા લાગ્યા છે, આ પાછળનો ભાગ અને આ આગળનો ભાગ. તો આ રીતે એકદમ સરખું એવું શેકાઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. એ જ રીતે બીજા પરાઠાને પણ હું શેકી લઈશ અને એના લેયર પણ તમે જોઈ શકો છો અલગ પડી ગયા છે. તો 4 પરાઠા હું આ રીતે શેકી અને તૈયાર કરી લઈશ અને આ રીતે તમારા પરાઠા તૈયાર થઈ જાય એટલે આપણે એને સ્ટફ કરીશું. તો આ રીતે બે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ પરાઠા બન્યા છે. હવે બે પરાઠાનો આગળનો ભાગ એ મેં નીચે રાખ્યો છે અને પાછળનો ભાગ આ રીતે ઉપર રાખ્યો. એના પર ટમાટો કેચઅપ, લીલી ચટણી કે તંદૂરી મેયો કે મેયોનીઝ ટમાટો કેચઅપનું મિક્સચર આ રીતે લગાવી દઈશું. એના પર બનાવેલો સ્ટફિંગનો એક ભાગ, ઝીણી પાતળી કટ કરેલી કોબી, કેપ્સિકમના ટુકડા, ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરી દેવાની. થોડો સેન્ડવિચ મસાલો, ફ્રેન્કી મસાલો કે ચાટ મસાલો છાંટી દઈશું અને થોડું ચીઝ આ રીતે ખમણી દઈશું. તો ગમે તે તમે ચીઝ ખમણી શકો છો અને આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું. આ રીતે આપણે થોડું ચીઝ ઉમેર્યું અને હવે એને થોડું ગરમ કરીશું એટલે જાતે જ એ સીલ થઈ જશે. તો પહેલાં આપણે ચીઝવાળો ભાગ નીચે રાખીશું અને આ રીતે થોડું ચીપકી જાય એટલે એને બીજી સાઈડ આપણે શેકી લઈશું. તો આ રીતે મેં લગભગ બે સાઈડ 30 સેકન્ડ જેવું શેકી લીધું અને એકદમ ગરમ ગરમ આ રોલ તૈયાર થઈ ગયો. તો 1 થી 2 મિનિટ જેવું તમે શેકશો એટલે એકદમ ગરમ અને એના લચ્છા તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ એવો રોલ અને ઘઉંનો લોટ વાપરીને આપણે બનાવ્યો, એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ. તમે જો વેજ રોલ ક્યારેય ન ખાધા હોય તો આ રીતે ઘરે તમે બનાવજો, બહુ ટેસ્ટી એવા બનશે. આ રીતે કિચન પેપર કે બટર પેપરમાં એને રેપ કરી લઈશું અને આ રીતે તમે હાથમાં પકડશો તો નીચે પડશે પણ નહીં. એ રીતે તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જ આપણે એને સર્વ કરીશું. બીજો રોલ છે એમાં હું ટમાટો કેચઅપ વાપરી રહી છું, બાળકો માટે છે એટલા માટે. તમે ચીઝ બ્રેડ પણ લગાવી શકો, મેયોનીઝ, તંદૂરી મેયો, અલગ અલગ ફ્લેવરના ગમે તે મેયોનીઝ તમે લગાવી શકો છો. આ રીતે આપણે સ્ટફિંગ વચ્ચે ઉપર રહે એ રીતે મૂકવાનું, નીચેનો ભાગ થોડો ખાલી રાખીશું. પાતળી સ્લાઇસ કરેલી કોબી, કેપ્સિકમ, ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરવાની. ચાટ મસાલો, ફ્રેન્કી મસાલો કે સેન્ડવિચ મસાલો, થોડું ચીઝ અને આ રીતે લીલા ધાણા છાંટી નીચેથી પહેલાં આ રીતે ફોલ્ડ કરીશું, પછી બે સાઈડથી આ રીતે ફોલ્ડ કરી દઈશું અને આ રીતે રોલને જેન્ટલી પકડી લઈશું હાથમાં અને મેં તવા પર ઘી થોડું ઉમેરી દીધું અને એને ગરમ કરી લીધું. એના પર આ રીતે તવો પર આ મૂકી દઈશું અને 30 સેકન્ડ જેવું શેકાઈ જાય મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર, પછી આપણે એની સાઈડ ચેન્જ કરી અને બે સાઈડથી શેકી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવો અને એકદમ ટેસ્ટી એવો રોલ બનીને તૈયાર છે. ગરમ ગરમ હોય ત્યારે તમે એને રેપ કરો અને સર્વ કરો. તો સ્લો ફ્લેમ પર સરખો એવો ગરમ થવો જોઈએ. તો તમને 2 મિનિટ પણ જેવું લાગે તો 2 મિનિટ જેવું પણ તમે ગરમ કરી શકો છો. ગરમ ગરમ રોલ ટમાટો કેચઅપ સાથે તમે સર્વ કરો. બાળકોને તો ખૂબ જ ભાવશે. તમે લંચ બોક્સ માટે કે સાંજે કાંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો ઝટપટ આ રોલ ઘરે જ બનાવી. ત્રીજી રેસિપી, હેલ્ધી ભાખરી પિઝા. આ જો ભાખરી પિઝા એકવાર બનાવી લેશો તો બાળકોને તમે રોજ બનાવીને ખવડાવશો. તો ના તો બહારથી પિઝા સોસ લાવવાનું ટેન્શન. આ આપણે શિયાળા સ્પેશિયલ તો ચટણીવાળા પિઝા. આવા પિઝા તો તમે ક્યારેય નહીં ખાધા હોય કે ક્યારેય નહીં ટ્રાય કર્યા હોય અને શાકભાજીથી
ભરપૂર છે. બાળકોને તો ખબર પણ નહીં પડે કે તમે ભાખરી શાક આ રીતે કમ્બાઈન કરીને તમે ભાખરી પિઝા બનાવ્યા, અને બધા મોટાથી લઈ નાના બધાને આ પિઝા તો બહુ જ ભાવશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું. એના માટે એક બોલમાં આપણે થોડો જાડો હોય તો આપણે લાડવા માટે, સુખડી માટે જાડો લોટ વાપરીએ એ મેં 1 કપ લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. મિક્સ કરી ઘીનું કે પછી તેલનું, ભાખરીમાં હંમેશા શીંગ તેલનું મોણ હોય તો ભાખરીનો ટેસ્ટ વધારે સારો આવે. તો 1 ટેબલસ્પૂન જેટલું મેં શીંગ તેલનું મોણ દઈ એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે થોડું થોડું પાણી ઉમેરી અને સ્ટીફ કઠણ એવો લોટ બાંધી લઈશું. અહીંયા હું 3 ભાખરી જ બનાવી રહી છું, પણ જે સ્ટફિંગ ને ચટણીઓ છે એ હું 8 ભાખરીઓનું બનાવી રહી છું. તો ભાખરી ઓલરેડી મારા પાસે પડેલી છે, એટલા માટે હું અત્યારે માત્ર તમને 3 ભાખરીનો લોટ જ બાંધી રહી છું. 8 ભાખરીઓ માટે તમારે 2.5 કપ લોટ લેવાનો અને એ રીતે મીઠું અને તેલનું મોણ ઉમેરવાનું. મેં અહીંયા 1/3 કપ જેટલું પાણી વાપરી કઠણ આવો લોટ બાંધી લીધો. લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે અને એમાંથી 3 લુવા કરી લઈશું. જો મોટા પિઝા બનાવવા હોય તો તમારે 2 લુવા મોટા કરી લેવાના. પછી આ રીતે એક લુવો લેશું, પાટલી વેલણથી આ રીતે આપણે એને વણી લેશું અને પછી આપણે થોડો લોટ છે આ રીતે મસળાઈ જશે અને ભાખરી તમારી વધારે ખસ્તા એવી બનશે. આ રીતે તમારે એકવાર વણી પાછો લુવો કરી લેવાનો અને સરખો રાઉન્ડ શેપ આપવાનો, એટલે ભાખરી ક્રેક્સ ઓછા આવશે અને એકદમ સારી એવી વણાઈ જશે. તો કઠણ લોટ હોય એટલે થોડા આ રીતે ભાખરીમાં ક્રેક્સ આવે જ, તો તમારે આ રીતે વણશો તો ઓછા ક્રેક્સ આવશે અને સાથે ભાખરી વધારે સારી બનશે. અને આપણે ભાખરીને આ રીતે વણી લઈશું. તો તમે જાડી પણ રાખી શકો, મેં થોડી પાતળી રાખી છે આ રીતે ભાખરી, અને પછી આપણે એને આ રીતે કાપા કરી લઈશું. તો નાઈફના મદદથી, એટલે ભાખરી તમારી ફૂલે નહીં. તો આ રીતે રેડી મેં કરી લીધી અને એ જ રીતે હું બીજી ભાખરીઓ પણ વણી લઈશ. સાથે સાથે આપણે ભાખરીઓને શેકતા પણ જઈશું. શેકવા માટે મેં જાડો લોખંડનો તવો હોય એવો લીધો. તમે નોનસ્ટિક તવો કે તાવડી પણ લઈ શકો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તવો એકવાર ગરમ થઈ જાય પછી આ રીતે કાપાવાળો ભાગ પહેલાં તમારે શેકી લેવાનો અને પછી નીચેનો ભાગ તો 2 સાઈડ 1-1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકી લેવાનું. પછી આ રીતે પ્રેસ કરી અને ભાખરીને તમારે એકદમ ખસ્તા એવી શેકી લેવાની છે. આ રીતે 2 સાઈડ સારી એવી પરફેક્ટ એવી ભાખરી શેકીને તમારે રાખવાની છે. તો આ રીતે તમે અગાઉથી ભાખરીઓ બનાવીને પણ મૂકી શકો. જો મહેમાનો માટે તમે ઘરે આ રીતે પિઝા બનાવતા હોય તો ભાખરીઓ તમારે એકસાથે શેકી ચટણીઓ રેડી રાખવાની, સ્ટફિંગ પણ એનું જે ટોપિંગ્સ હોય એ પણ બનાવીને રાખવાનું. તો મહેમાનો આવે તો ઝટપટ તમે પિઝા બનાવીને સર્વ કરી શકો. તો ભાખરીઓ મેં આ રીતે શેકી લીધી. આ રેસિપીમાં હું કોઈ બહારનો સોસ નથી વાપરવાની. એના માટે આપણે લસણની ચટણી વાટીશું. તો 6 થી 7 લસણની કળીઓ, મેં અહીંયા 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1.5 ટેબલસ્પૂન જેટલું મેં ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને ચટણીને તમારે આ રીતે વાટી લેવાની છે. મિક્સર જારમાં તમારે વાટવી હોય તો મિક્સર જારમાં પણ વાટી શકો, પણ ખૈણી દસ્તાથી આ રીતે વાટીને ચટણી બનાવશો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. હવે ચટણીને સાતળી લઈશું. એના માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી, તમે તેલમાં પણ આ ચટણી બનાવી શકો. ઘી ગરમ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને વાટેલી લસણ લાલ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ પર તમારે ચટણીને આ રીતે સાતળી લેવાની છે. જરૂર લાગે તો તેલ કે ઘી તમે થોડું વધારે પણ ઉમેરી શકો અને 2 થી 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર મેં સાતળી લીધું. 2 ટેબલસ્પૂન જેટલા કેપ્સિકમ અને 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા ચોપ કરેલા ટમેટા ઉમેરીશું. મિક્સ કરી પાછું 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. 2 મિનિટ જેવું થાય આ રીતે તમે જોઈ શકો છો ઘી કે તેલ અલગ થઈ જાય એટલે આપણે એમાં 2 ટેબલસ્પૂન દહીંનો મસ્કો. તો દહીંને ચારણીમાં કાઢીને રાખવાનું, પાણી બધું નીતરી જાય એટલે દહીંનો મસ્કો 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરી દેશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ચલાવતા રહી તમારે એકદમ સારી રીતે એને આ રીતે તેલ કે ઘી અલગ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. 1 ટીસ્પૂન જેટલું ખાંડનું બૂરું કે ખાંડ પણ ઉમેરી શકો અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી ચટણી તૈયાર છે. તો મીઠું આપણે ઓલરેડી ઉમેરી દીધું છે. હવે લીલી ચટણી બનાવી લેશું.
એના માટે મિક્સર જારમાં 1 કપ લીલા ધાણા ડાળખા સહિત એક નાનો ટુકડો આદુનો, 2 લીલા મરચાં, 1/4 કપ જેટલા શીંગના દાણા સાથે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, 1 થી 2 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું અને 2 ટેબલસ્પૂન જેટલો દહીંનો મસ્કો. તો એનાથી ક્રીમી એવો ટેસ્ટ આવશે. આપણે પિઝામાં કોઈ મેયોનીઝ વાપરવાની જરૂર નહીં પડે. અડધા લીંબુનો રસ નીચોવી સ્મૂધ એવી ચટણી વાટી લઈશું. જરૂર લાગે તો થોડું અમથું પાણી પણ ઉમેરી શકો. તો ગ્રીન ચટણી અને લસણની ચટણી તૈયાર છે. અને હવે ટોપિંગ્સ. તમે અલગ અલગ પણ ટોપિંગ્સ કરી શકો, પણ આ રીતે બોલમાં મિક્સ કરશો તો બહુ સારું એવું ઇઝી પડશે. અડધો કપ ઝીણા ચોપ કરેલા ટમેટાં, 1/4 કપ જેટલી ડુંગળી, 1 કપ બાફેલી મકાઈના દાણા અને 3 કલરના બેલ પેપર. જો 3 ન હોય તો માત્ર ગ્રીન બેલ પેપર પણ તમે વાપરી શકો. તો એક મેં 3 લીધું તો 1/2 કપ જેટલા બેલ પેપર, અડધો કપ જેટલા લીલા ધાણા, 2 ટીસ્પૂન ચાટ મસાલો. તો આપણે દેશી બનાવીએ છીએ એટલે દેશી રીતે જ વધારે બધા મસાલા ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 થી 3 ટીસ્પૂન જેટલા મેં ઇટાલિયન સિઝનિંગ કે ઇટાલિયન હર્બ્સ હોય એ તમારે ઉમેરવાના છે. મિક્સ કરી દઈશું. ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો થોડા એ પણ ઉમેરી શકો. અને હવે ચીઝ ઉમેરીશું. અહીંયા ચીઝ છે એ ટોપિંગ્સમાં તમારે મિક્સ આ રીતે ઉમેરવું હોય તો એમ ઉમેરવાનું, નહીં તો ડાયરેક્ટ તમે ભાખરી પિઝા બનાવો તો એના પર તમે ડાયરેક્ટ ગ્રેટ કરી શકો. તો થોડું ચીઝ, તો લગભગ 1 ક્યુબ હોય તો અહીંયા મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝના મેં લગભગ 1 ક્યુબ જેટલું આ રીતે ખમણીને ચીઝ ઉમેર્યું છે. બહુ વધારે હું નથી ઉમેરી રહી. ઉપરથી હું ટોપઅપ પણ ચીઝ ઉમેરવાની છું, એટલા માટે મેં થોડું ચીઝ આમાં ઉમેરી દીધું. અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ટોપિંગ્સ પણ રેડી થઈ ગયું. અને હવે ભાખરી પિઝાને અસેમ્બલ કરીશું. તો ભાખરી જે આપણે બનાવી એના પર અડધો ટેબલ સ્પૂન જેટલી લીલી ચટણી અને લસણની જે લાલ ચટણી બનાવી એ મિક્સ કરી આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો હવે પિઝા સોસની જેમ જ મેં સ્પ્રેડ કરી દીધું. અને હવે 2 ચમચા ભરી ટોપિંગ્સ, તો વધુ ઓછું બાળકો માટે તમને લાગે એટલું તમારે ઉમેરી દેવાનું છે. અને એના પર થોડું ચીઝ તમારે આ રીતે ખમણી દેવાનું. બહુ વધારે પડતું નહીં, થોડું જ ઉમેરી દઈશું. અને ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ થોડા આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. અને આ પિઝા આપણે અવન વગર તવા પર જ બનાવવાના છીએ. દેશી પિઝા છે એટલે મેં થોડા લીલા ધાણા પણ ઉમેરી દીધા. અવનમાં પણ તમે બેક કરી શકો કે એર ફ્રાયર હોય તો એમાં પણ બેક કરી શકો. પણ બધા પાસે જો અવેલેબલ ન હોય તો વધારે સારું તવા પર પણ તમે એને શેકશો તો બહુ સારું એવું ટેસ્ટી લાગશે. તો આ રીતે મેં 2 એકસાથે રેડી કરી લીધા અને હું 2 તવા મૂકી રહી છું, તો એ રીતે હું એને શેકી લઈશ. તમે ડાયરેક્ટ તવા પર પણ સ્લો ફ્લેમ પર 2-3 મિનિટ જેવું થવા દઈ શકો, નહીં તો પછી આ રીતે અવન જેવો જ સેમ ચીઝ મેલ્ટ થાય એવું તમને જોવે તો આ રીતે પ્રીહીટ કરી લેવાની. નોનસ્ટિક પેન થોડી ઊંડી હોય એવી લેવાની. એના પર આ રીતે સ્ટેન્ડ મૂકીશું, પછી આ રીતે પિઝા મૂકી દઈશું અને ઢાંકી 5 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીઝ એકદમ પરફેક્ટ એવું મેલ્ટ થઈ ગયું. અને પછી આપણે એને આ રીતે લઈ લઈશું. એકદમ પરફેક્ટ એવો પિઝ્ઝો બેક થઈને રેડી થઈ ગયો. તો એ જ રીતે આપણે બીજા પિઝા પણ બેક કરી રેડી કરી લઈશું. બહુ સિમ્પલ એવું છે. જો તમે પિઝાને અનહેલ્ધી કહેતા હોય તો આ રીતે બનાવશો તો પિઝા ખૂબ જ હેલ્ધી એવા થઈ જશે અને તમે બાળકોને રોજ બનાવી દેશો. વીકેન્ડમાં તો તમે આ રેસીપી એકવાર ટ્રાય કરજો. તમે એકવાર જો આ રેસીપી બનાવી લેશો તો વારંવાર બનાવશો અને બાળકો રોજ લંચ બોક્સમાં પણ આ રેસીપી માગશે અને ઘરમાં પણ આ રેસીપી માગશે. સાથે આપણે એમાં ખૂબ જ વેજીટેબલ ઉમેરી દીધા છે, તો બાળકો જો તમારા શાકભાજી ન ખાતા હોય તો પણ આ રીતે ભાખરી પિઝા બનાવશો તો ફૂલ ભરીને ખાશે. તો આ રીતે મેં પિઝા બનાવી, કટ કરી, રેડી કરી લીધા અને એને લીલી ચટણી અને લસણની ચટણી કે પછી તમે અહીંયા ટમાટો કેચઅપ સાથે પણ એને સર્વ કરી શકો. તો એકવાર દેશી રીતે કોઈ પણ સોસ વગર કે ના કોઈ અવન, ઘરની જ સામગ્રીઓથી તમે આ રીતે બાળકોને કે ઘરમાં મોટાને જો પિઝા ખાવાનો શોખ હોય તો આ રીતે પિઝા બનાવીને ખવડાવજો. બાળકોને મોટા લોકો કે તમે પણ બહારના પિઝા ખાવાનું ભૂલી હંમેશા ઘરે ભાખરીના આવા જ પિઝા બનાવીને તમે ખાશો. ચોથી રેસીપી
જો તમને વડાપાઉં ખાવું હોય પણ તળેલું ન ખાવું હોય અને પાઉં પણ ન ખાવું હોય તો આ તમારા માટે બેસ્ટ એવો ઓપ્શન. જો વડાપાઉં ખાવાનું મન થાય તો તમે હંમેશા આ રીતે વારંવાર આવો વડાપાઉંનો નાસ્તો બનાવશો. તો ના તો મેંદો અને ના તો તળવાની ઝંઝટ. તો ચાલો બનાવીએ. એના માટે પહેલાં લોટ બાંધીશું. તો પોણા કપ જેટલો ઘઉંનો લોટ એક બાઉલમાં લઈ લઈશું. એમાં અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઉમેરી જેવો રોટલીનો લોટ હોય એવો જ લોટ બાંધી લઈશું. અહીંયા જો તમારી પાસે રોટલીનો લોટ બચ્યો હોય તો એ પણ વાપરી શકો છો અને જો રોટલી બચી હોય તો આ રેસીપી એનાથી પણ બનાવી શકો છો. તો લોટ મેં બાંધી લીધો છે. થોડું અમથું તેલ ઉમેરી અને લોટને ખૂબ જ સારી રીતે મસળી 5થી 10 મિનિટ જેવું લોટને રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારીઓ કરી લઈશું. તો આપણે આ વડાપાઉં કિસાડિયા બનાવી રહ્યા છીએ. તો વડાપાઉંની જે સૂકી ચટણી હોય એ બનાવીશું. એના માટે એક પેનમાં 1 મુઠ્ઠી શીંગના દાણા તો મેં કાચા લીધા છે અને હું થોડા ક્રિસ્પી કરી લઈશ. થોડા ક્રિસ્પી થઈ જાય 1-2 મિનિટ પછી આપણે એમાં 2 ટેબલ સ્પૂન સફેદ તલ અને 2 ટેબલ સ્પૂન નાળિયેરનું સૂકા કોપરાનું ખમણ ઉમેરીશું. અહીંયા તમારી કોપરાના સ્લાઇસ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. હલકું 2થી 3 મિનિટ જેવું ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લઈશું. તો સ્લો ફ્લેમ પર જ શેકવાનું છે. થોડું આ રીતે શેકાઈ જાય એટલે 4થી 5 લસણની કળીઓ. લસણની કળીઓ નાની છે એટલે હું થોડી વધારે ઉમેરી રહી છું, 7થી 8 જેટલી. તો આ રીતે 4 મેં ઉમેરી અને હવે ગેસની આંચ બંધ કરી બીજી લસણની કળીઓ ઉમેરી દઈશું. તો લસણ છેલ્લે ઉમેરવાનું અને જો તમારે શેકવું હોય થોડું તો શેકાવા પણ દઈ શકો છો. તો હવે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે હું એને એક પ્લેટમાં કાઢી લઈશ અને આપણે આ મિશ્રણને મિક્સર જારમાં ઉમેરી દઈશું. મિક્સર જારમાં સાથે આપણે એમાં 2થી 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી કકરું એવું જેવી વડાપાઉંની ચટણી હોય એવું આપણે એને દળી લઈશું. તો વડાપાઉંની સૂકી ચટણી હવે તૈયાર છે. હવે વડાપાઉંનો જે મસાલો હોય બટેટા વડાનો એ બનાવીશું. એના માટે મિક્સર જારમાં એક આદુનો ટુકડો, 6થી 7 લસણની કળીઓ અને 4થી 5 લીલા મરચાં લઈ એની પેસ્ટ વાટી લઈશું. એક પેન લેશું, એમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈને ફૂટવા દેશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ, આ પેસ્ટ સાથે તમે જીરું ઉમેરીને પણ વાટી શકો છો. હું આ રીતે ઉપરથી જીરું 1 ટીસ્પૂન જેટલું મેં ઉમેરી દીધું. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. અડધી ટીસ્પૂન હળદર, અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી અને બધી સામગ્રીઓને મીડિયમ ફ્લેમ પર 1થી 2 મિનિટ જેવું કે લસણની કચાશ વહી જાય ત્યાં સુધી સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે મેં અહીંયા 4 મીડિયમ નાના એવા બટેટા છે એને મેં બાફીને છાલ ઉતારી તૈયાર કરી લીધા છે. આપણે બટેટાને હાથેથી આ રીતે મેશ કરી ઉમેરી દઈશું. સાથે આપણે 1થી 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરીશું. હવે જે મસાલો આપણે સાતળ્યો છે અને બટેટા સાથે આ રીતે થોડા બટેટાને મેશ કરતા જઈ અને એકદમ સારી રીતે, તો તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. મીઠું સ્વાદ પ્રમાણે. તો મેં બટેટામાં પણ બાફતા ટાઈમે મીઠું નહોતું ઉમેર્યું એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી મિક્સ કરી દીધું છે અને 1થી 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. 1થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે ઝીણા કાપેલા લીલા ધાણા 2થી 3 ટેબલ સ્પૂન જેટલા ઉમેરી અને મિક્સ કરી દઈશું. તો મસાલો તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. હવે આપણે એક ચટણી બનાવી લઈશું. એના માટે મિક્સર જારમાં 1 કપથી થોડા ઉપર લીલા ધાણા ડાળખા સહિત લેશું. 3 લીલા મરચાં. તો મોળી ચટણી બનાવી હોય તો થોડા ઓછા તીખા લેવાના. 3 લસણની કળીઓ, 1 ટુકડો આદુનો, અડધી ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા મેં કાચા જ લીધા છે, 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1 લીંબુનો રસ નીચોવી દઈશું અને પાણી વગર આ થીક ચટણી આપણે વાટી લેશું. તો આ ચટણી છે એ આપણે કિસાડિયા જે બનાવી રહ્યા છીએ એમાં ઉપર નીચે લગાવવા માટે વાપરીશું. તો ચટણીને મેં સાઈડમાં વાટી મૂકી દીધી છે. લોટને રેસ્ટ થતાં હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. એમાંથી આપણે 4 જેટલા લુવા કરી લઈશું. એક લુવો લઈ અને એને સૂકો ઘઉંનો લોટ લગાવી અને આ રીતે આપણે રોટલી, તો તમારે નાના મોટા કેવા કિસાડિયા બનાવવા છે એ રીતે લુવા કરી લેવાના અને એ રીતે આપણે સૂકો લોટ છાંટી અને રોટલી વણી લઈશું. તો રોટલીઓ થોડી નાની અને પાતળી વણવાની એટલે 6 જેટલી રોટલી તમારી તૈયાર થશે. તો અહીંયા
આપણે એક કિસાડિયા બનાવવા માટે 2 રોટલી જોવે તો મેં 2 રોટલી વણી લીધી છે. તો આવી પાતળી અને એકસરખી 2 રોટલી વણાવવી જરૂરી છે. હવે આપણે રોટલીનો તવો મેં ગરમ કરવા મૂકી દીધો હતો. એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી રોટલીને 2 સાઈડ આપણે કાચી પાકી શેકીશું. તો એક સાઈડથી કાચી પાકી રાખીશું, એક સાઈડથી એકદમ સારી રીતે શેકી લઈશું. તો જે ભાગ તમે કાચો રાખો એને બહારની સાઈડ અને સારી રીતે જે શેકેલો ભાગ હોય એ કિસડિયામાં અંદરની સાઈડ રાખવાનો. તો એક રોટલી આ રીતે શેકી, એ જ રીતે બીજી પણ મેં શેકી લીધી છે. કાચો ભાગ નીચે રાખ્યો, સારો જે શેકાયેલો ભાગ હોય એ ઉપર રાખ્યો છે. એના પર જે મેં ચટણી વાટી એ લગાવી દઈશું. તો આવી થીક તમે જોઈ શકો છો છે. અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. જો વધારે ટાઈમ તમે આ રીતે રાખશો તો રોટલી થોડી બળી જશે, એટલા માટે. તો આ રીતે તમે ગેસ પરથી નીચે ઉતારીને પણ કિસાડિયા ભરી શકો છો. ચટણી લગાવી અને એના પર આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો છે એ મેં આ રીતે પાથર્યો છે. તો જે બટેટાનો મસાલો ટોટલ બનાવ્યો છે એના મેં 3 ભાગ કર્યા છે. એમાંથી એક ભાગ આ રીતે રોટલી પર પૂરું આ રીતે ચિપકાવી દઈશું. તો આ રીતે થઈ જાય, સારી રીતે સેટ થઈ જાય એટલે એના પર જે વડાપાઉંની ચટણી આપણે બનાવી એ આ રીતે છાંટી દઈશું. પૂરો મસાલો કવર થાય એ રીતે તમારે ચટણી આ રીતે પાથરવાની અને એના પર બીજી રોટલી પર જે ચટણી આપણે લીલી બનાવી એ મેં પાથરી અને રોટલીથી આ રીતે મસાલાને કવર કરી દીધો. અને હવે ઉપરની સાઈડ ઘી કે તેલ આ રીતે થોડું જ લગાવવાનું અને ફેરવી અને 2 સાઈડથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો એક સાઈડથી મેં ઘી લગાવ્યું હતું, બીજી સાઈડથી પણ ઘી લગાવી દઈશું અને સ્લો ફ્લેમ પર તમારે એને થવા દેવાનું. અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. અને સર્વ કરતાં પહેલાં એક કિસાડિયાના આ રીતે 4 ટુકડા, તો આ રીતે આપણે આડું અને ઊભું એક કટ કરશું એટલે એના 4 ટુકડા થઈ જશે. તો એકદમ ચટપટી ટેસ્ટી એવી નવી વાનગી. તમે વડાપાવ તો ખાતા જ હશો, પણ એમાં તમે બ્રેડ ખાતા હશો અને વડા તળેલા ખાતા હશો. પણ જો આ રીતે તમે ઘઉંના લોટમાંથી ઓછા તેલમાં આ વડાપાવ કિસાડિયા બનાવશો, વડાપાવ પણ ભૂલી જશો એવા ટેસ્ટી એવા બને છે. તમે એને આંબલીની ચટણી કે ટમાટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આ વડાપાવ કિસાડિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. 5મી રેસિપી રગડા પૂરી. તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણે બનાવીશું. અહીંયા મેં પૂરી વાપરી છે, પણ જો તમારે તળેલું ન ખાવું હોય તો પૂરીની જગ્યા પર તમે ખાખરા પણ વાપરી શકો. આ રેસીપી આપણે ચટણી સાથે બનાવીશું. બહુ ચટપટી ટેસ્ટી એવી. એકવાર ટ્રાય કરશો તો વારંવાર બનાવશો. એના માટે મેં 1.25 કપ જેટલા સૂકા સફેદ વટાણાને આ રીતે પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળ્યું હતું. જો તમારે ઉતાવળ હોય તો ગરમ એકદમ ઉકળતા પાણીમાં વટાણાને 2 કલાક પલાળશો તો પણ પલળી જશે. વટાણા પલળી જાય એટલે આપણે આ રીતે એને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. અને એમાં 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, સાથે 2 બટેટાના ટુકડા, તો બટેટાની છાલ ઉતારી આવા ટુકડા કરી અને ઉમેરી દેવાના. 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરીશું. જો તમે વટાણા માત્ર 2 કલાક જેવા પલાળ્યા હોય તો 5 વિસલ કરવાના, અને સારા પલાળ્યા હોય તો 4 વિસલમાં એકદમ સારી રીતે તમે જોઈ શકો છો વટાણા આ રીતે તમારે પ્રેસ કરવાના. તો સારી રીતે બફાઈ ગયા છે. બટેટા પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા થઈ ગયા છે. તો બટેટાને અને વટાણાને થોડા આ રીતે બફાઈ જાય, પ્રેશર નીકળી જાય પછી તમારે આ રીતે ખોલી હલકું આ રીતે મેશ કરી દેવાનું. બટેટાના લીધે થઈને રગડાનો જે રસો છે એકદમ ક્રીમી ટેસ્ટી એવો બનશે. તો આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું. તો લગભગ 1/4 કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે. તો આપણે આ રીતે રગડો તૈયાર છે. હવે આપણે રગડાનો વઘાર કરીશું. એના માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું. આ રીતે જીરાનો થોડો કલર બદલાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અને સાથે આપણે એમાં થોડા મીઠા લીમડાના પાન, તો 15 થી 20 જેટલા મીઠા લીમડાના પાન અને 1 મોટી ડુંગળી ઝીણી કટ કરેલી ઉમેરી દઈશું. અને મિક્સ કરી એકદમ સારી રીતે લગભગ 2 થી 3 મિનિટ જેવું આપણે એને સાતળી લઈશું. તો ડુંગળી ટ્રાન્સપરન્ટ જેવી થઈ જાય ત્યાં સુધી મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને સાતળી લઈશું. જેવી સતળાઈ જાય એટલે 1 ટેબલ સ્પૂન આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, મિક્સ કરીશું. 2 મિનિટ જેવું પાછું આપણે એને પણ સાતળી લઈશું. 1 થી 2 લીલા મરચાંના ટુકડા, બહુ તીખા નહીં લેવાના. આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરીશું, લીલી ચટણી પણ વાપરીશું. માત્ર ટેસ્ટ પૂરતા વઘારમાં જ મરચાં ઉમેરવાના છે. મિક્સ કરી 2 મિનિટ જેવું પાછું સાતળી લઈશું.
2 મિનિટ જેવું થાય એટલે એક ટમેટાના ટુકડા આ રીતે ઝીણા કરેલા ઉમેરી દઈશું. મિક્સ કરી ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. સાથે આપણે મસાલાના ભાગનું મીઠું 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું છે. પછી આપણે લાસ્ટમાં જો જરૂર લાગે તો એડજસ્ટ કરીશું. તો મિક્સ કરી ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી સાતળીશું. તો હવે તમે જોઈ શકો છો ટમેટું એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયું છે. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે પછી તીખાશ તમને જોવે એ રીતે, 1 ટીસ્પૂનથી થોડો ઉપર ગરમ મસાલો કોઈપણ બ્રાન્ડનો તમે ઉમેરી શકો છો. મિક્સ કરી દઈશું અને મસાલાનો કલર આવી જાય ત્યાં સુધી એને સાતળીશું. તો લગભગ મેં 2 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર સાતળ્યું. તેલ પણ અલગ થઈ ગયું છે. આ રીતે તેલ અલગ થાય પછી જે આપણે વટાણા અને બટેટાનો રગડો છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. 3થી 4 મિનિટ જેવો ઉકળવા દઈશું અને હવે પાણી 1/2 કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. પાછું 2થી 3 મિનિટ જેવું થવા દઈશું. મીઠાની જો જરૂર લાગે તો એડજસ્ટ કરવાનું. આપણો રગડો તૈયાર છે. ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી હું તમને બતાવી દઈશ. બટેટાના લીધે થઈને એકદમ ક્રીમી ટેસ્ટી એવો રગડો તૈયાર છે. હવે આપણે ચટણીઓ બનાવીશું. તો પહેલી ચાટની ચટણી, લીલી ચટણી, ગ્રીન ચટણી બનાવીશું ફુદીના ધાણાની. એના માટે મિક્સર જારમાં 3થી 4 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, 1 કપ લીલા ધાણા ડાળખા સહિત લેવાના, 1/2 કપ ફુદીનાના પાન, 1 મુઠ્ઠી જેટલા શીંગના દાણા. તમે કાચા પણ લઈ શકો છો. મેં ખારી શીંગ લીધી છે, ફોતરા એના કાઢી લીધા છે. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, સાથે આપણે 1 ટીસ્પૂન શેકેલું જીરું કે શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો. અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. તો મોટું લેવાનું એટલે સારો એવો ટેસ્ટ આવશે. 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું અને જો લસણની કળીઓ ઉમેરવી હોય તો 3થી 4 ઉમેરી અને એકદમ સ્મૂથ ચટણી વાટી લઈશું. તો ચટણી થોડી થીક બની છે. થોડું પાણી ઉમેરી અને થોડી પાતળી જ્યારે સર્વ કરીએ ત્યારે હું કરી લઈશ. તો લીલી ચટણી તૈયાર છે. અને હવે ગળી ચટણી આંબલી ગોળને બનાવી લઈશું. એના માટે એક પેનમાં 1/4 કપ આંબલી અને એમાં સાથે આપણે 1/2 કપથી થોડો ઓછો ગોળ. તો આ રીતે તમે જો મેઝર કરો તો એટલો થશે. 1/4 કપ જેટલું એકદમ ઉકળતું ગરમ પાણી મેં ઉમેરી દીધું છે એટલે ચટણી જલ્દીથી થઈ જાય અને એને આપણે 5 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો આ રીતે એને થોડું હલાવતા જઈ અને 5-1 મિનિટ જેવું ઉકાળીશું એટલે આંબલી સોફ્ટ થઈ જશે અને ગોળ આ રીતે પીગળી જશે. તો તમે જોઈ શકો છો. અને 5 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આ રીતે એક બાઉલમાં ચારણી મૂકી અને આ રીતે આ આંબલી ગોળને આ રીતે ગાળી લઈશું. તો એકદમ સારી રીતે એને મિક્સ કરી આ રીતે ગાળીશું એટલે એનો પલ્પ બધો નીકળી જશે. અને એમાં 1/2 ટીસ્પૂન સંચળ, 1/2 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1થી 2 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. અહીંયા તમે વરિયાળીનો પાવડર પણ ઉમેરી શકો છો. તો ચટણી તૈયાર છે. તો હવે રગડા પૂરીને સર્વ કરવા માટે સર્વિંગ બાઉલમાં 4થી 5 પાણીપુરીની પૂરી આ રીતે એના ટુકડા કરી ઉમેરીશું. અહીંયા તમે ફ્લેટ જે પૂરી આવે એ પણ વાપરી શકો છો અને જો તળેલું ન ખાવું હોય તો ખાખરાના ટુકડા પણ લઈ શકો છો. એના પર રગડો તો લગભગ મેં 1.5 ડોયા જેટલો તો 1/2 કપ જેટલો રગડો આ રીતે ઉપર ઉમેર્યો છે. એના પર ઝીણી કાપેલી ડુંગળી, ઝીણા કાપેલા ટમેટાં, પાછો આપણે 2થી 3 પૂરીના ટુકડા આ રીતે ઉમેરીશું. પાછો આપણે એના પર રગડો તો આ રીતે ડીપ પ્લેટ હોય તો 2-3 એના લેયર કરવાના આ રીતે અને સર્વ કરવાનું. તો આ રીતે ઉપર લગભગ મેં પાછો 1/2 કપ જેટલો રગડો ઉમેરી દીધો છે. એના પર બનાવેલી ચટણી તો ટેસ્ટ પ્રમાણે 1થી 2 ટીસ્પૂન અને આમાં આંબલી ગોળની જે ચટણી છે થોડી વધારે વાપરવાની. તો અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે ચટણીઓ ઉમેરવાની. ઝીણી કાપેલી ડુંગળી, ઝીણા કાપેલા ટમેટાં, સાથે ચાટ મસાલો અને શેકેલા જીરાનો પાવડર આ રીતે છાંટીશું. લાલ મરચું પાવડર થોડું તમારે છાંટવું હોય તો છાંટી શકો છો. અને ઝીણી સેવ કે જાડી તમે સેવ પણ છાંટી શકો છો. લીલા ધાણા અને જો તમારી પાસે શિંગદાણા હોય તો શિંગદાણા પણ ઉપર તમે ઉમેરી શકો છો. અને જો તમારે આ રીતે ચટણીઓ સાથે દહીં પણ ઉમેરવું હોય તો જેમ મેં પહેલાં અસેમ્બલ કર્યું એ જ રીતે કર્યું. એના પર આપણે ગળ્યું દહીં તો દહીંની અંદર થોડી સાકર ઉમેરી ફેટી લીધું. એ લગભગ 1થી 2 ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું. તો એકલું ચટણીવાળું પણ બનાવી શકો છો અને દહીંવાળું બનાવવું હોય તો આ રીતે સેમ અસેમ્બલ કરી ઉપર દહીં પણ તમે ઉપર નાખી શકો છો. મસાલા શીંગ કે ચણાની દાળ હોય તો એ પણ તમે ઉપર આ રીતે છાંટી શકો છો.
તો આ રીતે તમારો જો રગડો તૈયાર હશે પહેલેથી તમે બનાવીને રાખી શકો અને ચટણીઓ પણ અગાઉથી બનાવીને રાખી શકો છો. તો પાર્ટી કોઈ અરેન્જ કરવાના હોય તો તમે આ સ્ટાર્ટર તરીકે કે સાઈડમાં પણ સર્વ કરી શકો છો. તો ચટપટી ટેસ્ટી એવી આ રગડા મસાલા પૂરી પણ કહેવાય છે, બેંગ્લોરમાં બહુ જ ફેમસ છે. મેં મારી થોડી અલગ રીતે બનાવી છે. તો તમે આ એકવાર રગડા મસાલા પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ટેસ્ટી એવી. અને લાસ્ટમાં ગુજરાતી ખીચું, એ પણ આપણે વિન્ટર સ્પેશિયલ. તો બહુ બધા લસણ અને લીલા ધાણાવાળું, ખાસ કરી શિયાળામાં દેખાવે તો તમને જોતાં મોઢામાં પાણી આવી જશે, પણ એકવાર જો તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી છે. તો એના માટે એક બાઉલ લેશું અને એમાં આપણે 2 કપ ચોખાનો લોટ, કોઈ પણ વેરાયટીનો તમે લઈ શકો છો. પણ ખીચું વધારે ટેસ્ટી કૃષ્ણ કમોદ રાઈસ જે આવે છે, ચોખા આવે છે, એનું વધારે ટેસ્ટી બને. તો એ મળે તો એ પણ તમે લઈ શકો, ન મળે તો સિમ્પલ ગમે તે ચોખાનો લોટ હોય એ પણ લઈ શકો. હવે પાણી ઉકળવા મૂકી દઈશું. અહીંયા મેં 2 કપ ચોખાનો લોટ લીધો છે, તો આપણે 3.5 કપ જેટલું પાણી લેશું. તો ચોખાની વેરાયટી જો કદાચ અલગ હશે તો તમને પાણીનું પ્રમાણ થોડું વધુ ઓછું પણ જરૂર પડશે. અહીંયા મેં 3.5 કપ જેટલું પાણી આ રીતે એક પેનમાં લઈ ઉકળવા માટે મૂકી દીધું. થોડું ગરમ થાય એટલે આપણે એને ઢાંકી 3થી 4 મિનિટ જેવું ઉકળવા દઈશું. આ રીતે 3થી 4 મિનિટ જેવું મેં ઉકળવા દીધું. હવે 1 ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન પાપડ ખાર. તો પાપડ ખારથી બહુ ટેસ્ટ સારો આવે એટલે ઉમેરવાનો. 2 ટીસ્પૂન જેટલું જીરું અને આ રીતે હાઈ ફ્લેમ પર હું એને ઉકાળી રહી છું. 1 ટેબલ સ્પૂન તલ અને 1.5 ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ. જે તીખી વેરાયટીના મરચાં આવે છે એ જ લેવાના છે, એનાથી સારો એવો ટેસ્ટ આવશે. પાછું આપણે બધી સામગ્રીઓ ઉમેરી અને 3થી 4 મિનિટ જેવું ઉકળવા દઈશું. તો ટોટલ તમારે અહીંયા પાણીને 8 મિનિટ જેવું હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. હવે આ રીતે પાણી એકદમ સારી રીતે ઉકળી ગયું છે. હવે ગેસની આંચ સ્લો કરી દઈશું. એકદમ સારી રીતે પાણી ઉકળી જાય એટલે 1 ટીસ્પૂન અજમો ઉમેરી દઈશું. હવે અહીંયા ફ્લેવરમાં હું લસણની ફ્લેવર બનાવી રહી છું. તો લીલું લસણ અત્યારે ખૂબ જ મળે છે. તો 1 કપ લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે, અને જો લીલું લસણ ન હોય તો થોડું સૂકું લસણ પણ ઉમેરી શકો. 1 કપ લીલા ધાણા ઉમેરી આ રીતે મિક્સ કરીશું. ગેસની આંચ હવે મેં બંધ કરી દીધી અને જે ચોખાનો લોટ આપણે સાઈડમાં રાખ્યો હતો એ થોડો કરી ઉમેરતા જશું અને એકદમ સારી રીતે ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે થોડું તમે મિશ્રણ ઉમેરી મિક્સ કરશો એટલે ગાંઠા બિલકુલ નહીં પડે. અને પછી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો નીચેથી પણ એકદમ સારી રીતે મિક્સ થાય એ રીતે તમે મિક્સ કરશો એટલે આ રીતે ગાંઠા ન રહે એવું ખીચું મિક્સ થશે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી પાછું આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ આપણું કાચું ખીચું તૈયાર થઈ ગયું. હવે આપણે એને બાફવાનું છે. તો બાફવા માટે એક પેન લઈ લઈશું અને એમાં આપણે 2 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું. 1 લીંબુનો ટુકડો ઉમેરી દઈશું એટલે કડાઈ છે એ બ્લેક ન થઈ જાય. એના પર આ રીતે જાળીવાળું વાસણ મૂકી દઈશું. એને તેલથી ગ્રીસ કરી લઈશું. અને હવે ખીચું હલકું તમે એને અડી શકો એટલે તમારે તેલવાળા હાથ કે પાણીવાળા કરવાના એટલે તમને ગરમ નહીં લાગે. અને આપણે આ રીતે એના રોલ કરી અને પછી આપણે એને આ રીતે જે ચારણી તેલવાળું આપણે ગ્રીસ કર્યું છે વાસણ એમાં આ રીતે ગોઠવી દઈશું. તો આ રીતે પૂરી પ્લેટ પર અને જ્યારે તમે સર્વ કરો ત્યારે એના પીસીસ કરી શકો. એટલે આ રીતે તમારે એના રોલ બનાવી અને તમારે એકસાથે પ્લેટમાં ભરી લેવાના. તો આ રીતે પાણી મેં ઉકળવા મૂકી દીધું, સાથે આ રીતે રોલ બનાવીને પણ મેં મૂકી દીધા છે. આ રીતે બધા જ ખીચાના રોલ મેં વાળી લીધા. હવે એને ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ સ્ટાર્ટ કરી અને આપણે એને 15 મિનિટ માટે સ્ટીમ કરવાનું છે. તો જો ખીચું તમને ખાતા ટાઈમે ચીપકતું હોય, ચીકણું લાગતું હોય એટલે આ રીતે તમે સ્ટીમ કરશો તો બિલકુલ ચીકણું નહીં લાગે. તો 15 મિનિટ થઈ ગઈ સ્ટીમ થતાં અને એકદમ પરફેક્ટ સ્ટીમ થઈ ગયું છે. તમે નાઇફથી પણ ચેક કરી શકો છો જો થોડું પણ કાચું રહ્યું હોય તો. આ રીતે તમે પહેલેથી ખીચું બનાવીને રાખી શકો. સ્ટીમ તમારે જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ કરવાનું. તો આ રીતે કોઈ મહેમાનો આવવાના હોય અને ખીચું તમારે કોઈને ખવડાવવું હોય તો આ રીતે તમે ખીચાને સ્ટીમ કરી લેવાનું. પછી આ રીતે આપણે એને બહાર કાઢી લઈશું રોલને, અને આ રીતે આપણે એના પીસીસ કરી લઈશું. તો આ રીતે એક પ્લેટમાં મેં કાઢી અને બધા એના પીસીસ કરી લીધા. હવે જ્યારે તમે એને સર્વ કરો ત્યારે ઉપર તમારે તેલ
તો શીંગ તેલ જ વધારે વપરાતો હોય છે, પણ તમે ગમે તે તેલ લઈ શકો છો. આ રીતે શીંગ તેલ મેં ઉમેરી દીધું 1 ટેબલ સ્પૂન જેટલું. એકદમ સારી રીતે મેં એને કોટ કરી લીધું. ઉપર થોડો અથાણાનો મસાલો, અચાર મસાલા જે આવે એ થોડો આ રીતે છાંટી દઈશું અને ગરમ ગરમ ખીચુંને સર્વ કરીશું. તો ગરમ ગરમ ખાવાનું ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. જરૂર લાગે તો તેલ થોડું ઉપરથી પણ તમે ડ્રીઝલ કરી શકો છો. ગરમા ગરમ પાપડીનો લોટ કે ખીચું સર્વ કરવા માટે તૈયાર છે. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.